વેલકમ ટુ માય કિચન. હું છું સેજલ ગોર. આજે આપણે બનાવીશું ગરમીની સિઝનમાં ખાવાની મજા પડે એવી ઠંડી ઠંડી ચીકુની કુલ્ફી. તો આ ચીકુની કુલ્ફી આપણે એકદમ નેચરલ રીતે બનાવીશું અને બહાર કરતાં ચોખ્ખી તો ખરી જ, પણ સાથે બહાર કરતાં ઘણી સસ્તી પણ પડે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ તેની રેસીપી. ચીકુ કુલ્ફી બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ જેટલા ચીકુ લીધા છે. અહીં ચીકુ એ બહુ પાકેલા પણ નહીં અને બહુ કડક પણ નહીં, એ રીતે પસંદ કરવાના. હવે આ ચીકુમાંથી પહેલાં છાલ કાઢી લઈશું અને તેને નાના ટુકડામાં સમારી લઈશું. અહીં મેં ચીકુના નાના પીસ કરી લીધા છે અને તેની અંદર જે બિયા છે તેને કાઢી લીધા છે. ચીકુ કુલ્ફી બનાવવા માટે આપણે તેનું મિક્સર રેડી કરીશું. તો એની માટે મેં અહીં મિક્સર જાર લઈ લીધો છે અને તેની અંદર આપણે સમારેલા ચીકુ એડ કરીશું. હવે તેની અંદર 2 કલાક પહેલાં પલાળેલા કાજુ એડ કરીશું. કાજુનો ટેસ્ટ એ ચીકુ કુલ્ફીમાં એકદમ સરસ આવે છે અને તેને પલાળીને લેવાથી તેનું કુલ્ફીની અંદર ટેક્સચર પણ એકદમ સરસ આવે છે અને સ્વાદ પણ સરસ આવે છે. 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું તેમજ 3 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. અહીં ખાંડની જગ્યાએ તમે ખડી સાકર પણ ઉપયોગમાં લઈ શકો છો અને જો તમને સુગર ફ્રી બનાવવી હોય તો તમે ખાંડ અને સાકરની જગ્યાએ ખજૂરને પલાળી અને તેનો પણ ઉપયોગ કરી શકાય. હવે તેની અંદર અડધો કપ જેટલું દૂધ એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ફેરવી લઈશું. હવે આપણું કુલ્ફી માટેનું મિશ્રણ રેડી છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું સ્મૂથ બન્યું છે અને તેનું ટેક્સચર પણ એકદમ સરસ છે. અહીં આપણે મિલ્ક પાવડર અને કાજુ એડ કર્યા છે, તેથી આ કુલ્ફીની અંદર બરફના બિલકુલ ક્રિસ્ટલ નહીં થાય અને એકદમ સરસ આપણું સ્મૂથ આ મિક્સચર રેડી થયું છે. હવે આપણે તેને કુલ્ફીના મોલ્ડમાં ભરી લઈશું. કુલ્ફીને સેટ કરવા માટે અહીં મેં આ રીતેનો કુલ્ફીનો જે મોલ્ડ આવે છે તે લીધું છે. તેની અંદર આપણે હવે આ મિશ્રણ જે રેડી કર્યું છે કુલ્ફીનું તેને સેટ કરીશું. જો તમારી પાસે આ રીતેનો કુલ્ફીનો મોલ્ડ ના હોય તો તમે પેપર કપમાં પણ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં પણ તમે કેન્ડીને સરસ રીતે જમાવી શકો છો. હવે આપણે આ રીતે બધા જ ખાનાની અંદર આ કેન્ડીના મિશ્રણને સેટ કરીશું. અત્યારે ઉનાળાની સિઝન છે તો ભરપૂર પ્રમાણમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણની અંદર ચીકુ મળતા હોય છે. તો આ રીતે તમે ચીકુની કેન્ડી એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો એવી ટેસ્ટી બને છે. અને આ રીતે તમે ચીકુ જો બાળકો તમારા ચીકુ ના ખાતા હોય તો આ રીતે તમે કેન્ડી બનાવીને પણ તેને આપી શકો તો એકદમ ખુશ થઈ જશે. હવે અહીં મેં બધા જ મોલ્ડની અંદર કેન્ડીના મિશ્રણને ભરી લીધું છે. હવે આપણે તેના ઉપર આ રીતે લીડ લગાવી દઈશું અને સારી રીતે આવી રીતે ઢાંકણાને બંધ કરી લઈશું. હવે આ ચીકુ કેન્ડીને આપણે 7 થી 8 કલાક કે ઓવરનાઇટ ફ્રીજમાં સેટ કરવા મૂકીશું. હવે આ કુલ્ફીને 6 થી 7 કલાક માટે કે ઓવરનાઇટ આપણે ફ્રીજમાં સેટ કરવા મૂકીશું. હવે ઓવરનાઇટ કુલ્ફીને ફ્રીઝરમાં સેટ કર્યા બાદ આપણે આ રીતે પાણીનો બાઉલ લઈશું અને તેની અંદર આ મોલ્ડને મૂકી દઈશું અને અડધી થી 1 મિનિટ માટે થોડું નીચે પાણી રહેશે એટલે આપણી કુલ્ફી સરળતાથી બહાર આવી જશે. હવે પાણીમાં મૂક્યા પછી આ રીતે ફેરવીને આ રીતે આસાનીથી આપણી કેન્ડી બહાર આવી જાય છે. તમે જોઈ શકો છો કે કલર પણ એકદમ સરસ આવ્યો છે અને ખૂબ જ સરસ લાગે છે. જેટલી દેખાવમાં સારી લાગે છે તેટલી જ ખાવામાં ટેસ્ટી બની છે. તો હવે આ રીતે હું બધી કેન્ડીને કાઢી લઈશ. આ રીતે થોડું ફેરવશું એટલે આસાનીથી તે નીકળી આવે છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી નેચરલ ચીકુ કુલ્ફી તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ચીકુ કુલ્ફી. તો એકદમ સ્વાદિષ્ટ બને છે. તો આ ઉનાળાની ગરમીમાં તમે પણ ચોક્કસથી આ ચીકુ કુલ્ફીને ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, આથી અગાઉ પણ મેં ઘણી બધી કુલ્ફીની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે જોઈ શકો છો. માવા મલાઈ કુલ્ફી, કોકોનટ કુલ્ફી, તરબૂચ કુલ્ફી,
તેમજ મેંગો કુલ્ફીની રેસીપી શેર કરેલી છે અને જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો તમે જોઈ શકો છો. અહીં મેં કુલ્ફીને ઉપરથી પિસ્તા અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કર્યું છે. તો તમે જોઈ શકો છો કે આપણી કુલ્ફી રેડી છે. જો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ફરી મળીશ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.